તો બધા
યાદો દાદી યાદો બાપો બાપો બાપો
દરેકને વિનંતી કરીએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીને ભારત માતા કી વંદે વંદે. અમીરગઢ તાલુકાની આ ગોદળપુરા ગામની પવન ધરા પર આપણા સૌના લોકલાડીલા રાજ્યસભાના સાંસદ દ્વારકાધીશના પરમ ભક્ત આદરણીય શ્રી બાબુભાઈ દેસાઈ સાહેબના આગમન અને એ બાળકોના ભવિષ્ય અહીંયા આજે નમો લાઇબ્રેરીના ઓપનિંગ માટે પધારેલા છે એવા આપણા સૌના લોકપ્રિય રાજ્યસભાના સાંસદ આદરણીય શ્રી બાબુભાઈ દેસાઈ સાહેબ, સાથે ઉપસ્થિત પાલનપુર તાલુકાના ધારાસભ્ય અને અમીરગઢ તાલુકાની હર હંમેશ એમને જેને ચિંતા કરી છે, ધારાસભ્ય બન્યા પછી મને પર્સનલ કહેવામાં આવ્યું કે પ્રણભાઈ અમીરગઢ તાલુકાના કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે મને મળી શકો છો અને રજૂઆત કરી શકો છો, અને તમારા પ્રશ્ન માટે હું હંમેશા મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ એવી આપણને હૈયાધારણા આપી છે અને આપણા હર હંમેશા આપણા પ્રશ્નોની વાચા આપીને આપણા કામ કર્યા છે એવા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ, સાથે એવા જ બાહોશ ધાનેરાના ધારાસભ્ય આદરણીય શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબ, સાથે ઉપસ્થિત પાલનપુર નગરપાલિકાના સરસ સરસ માવજીભાઈના જન્મદિવસ નિમિત્તે આપણે બધા જ સૌ માવજીભાઈના દીર્ઘાયુષ્ય માટે અમને પરમ કૃપાળ પરમાત્મા એમનું સ્વાસ્થ્ય સારું રાખે એ આપણે સૌએ પ્રાર્થના કરીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ. સાહેબ, આ અમીરગઢ તાલુકો એ સંતોની ભૂમિ છે અને જયરાજ આબુરાજ પર્વત, જે જયરાજ પર્વત છે એ હજારો સંતોની તપોભૂમિ છે અને તપોભૂમિમાં આપણા પાવન પગલા થયા છે. ત્યારે આ પ્રજાને વતી આપણું હાર્દિક સ્વાગત કરું છું. નાગજીભાઈ દેસાઈ જેઓ પાલનપુર નગરપાલિકાના કોર્પોરેટર છે, એમનું પણ અહીંયા સ્વાગત છે, અને નગરપાલિકાના ઉપપ્રમુખ છે એમનું પણ હાર્દિક સ્વાગત છે. સાથે સમગ્ર દોતા વિધાનસભાનું એક લોકસેવક તરીકે વર્ષોથી આપણી વચ્ચે કામ કરી રહ્યા છે. આપણા તમામ નાના મોટા પ્રશ્નો હોય, એ બાળકોની ચિંતા હોય, આદિવાસીઓની ચિંતા હોય, તમામ સમાજને સાથે રાખીને હંમેશા આપણી વચ્ચે રહીને જે કામગીરી કરે છે. અમીરગઢ તાલુકામાં સાહેબ 6 થી 7 નમો લાઇબ્રેરી જેમને મંજૂરી કરાવી છે અને એમને ખૂબ કામગીરી કરી છે. અમારા વિસ્તારના રોડ રસ્તાના પ્રશ્નો હોય, નાળાના પ્રશ્નો હોય, કોઈ પણ પ્રશ્ન હોય, એમને ખૂબ સારી રજૂઆતના કારણે આ વિસ્તારમાં સારા કામો થયા છે. એવા ડોક્ટર હેમરાજભાઈ રાણા સાહેબ, આપણા જ અહીંના એપીએમસીના ચેરમેન અને આપણા સૌના આગેવાન એવા શ્રી મોતીભાઈ દેસાઈ આપણી વચ્ચે, જયશંકભાઈ મહામંત્રી, સૌનું હાર્દિક અહીંયા સ્વાગત કરું છું. જયેશભાઈ, આપણે અહીંયા ભારતીય જનતા પાર્ટીનો સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ ચાલે છે અને કાર્યક્રમને આપણે પૂર્ણ કરી અને હજી સૌથી મોટા કાર્યક્રમમાં આપણે બધાએ જવાનું છે. તો સાહેબશ્રીને વિનંતી કરી, સંતોની પવિત્ર ભૂમિ, નવરાત્રિનો પવિત્ર દિવસ, માં અંબાના દર્શન કર્યા. ત્રિલોકીનાથ છે, જગતનો નાથ છે, ભોળાનાથના પણ દર્શન કર્યા. અને આપ સૌ સંત રૂપી જે તમારી અંદર આત્મ સ્વરૂપ જે બિરાજમાન છે એ નવરાત્રિના પાવન ચરણોમાં આત્મ સ્વરૂપ પરમાત્માના ચરણમાં પણ વંદન કરું છું. સદસ્યતા અભિયાનનો પ્રોગ્રામ છે, નમો લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થયું. એ પ્રસંગે ઉપસ્થિત પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ,
હમણાં જ ભાઈએ કહ્યું કે 108 જેવું કામકાજ છે અનિકેતભાઈનું. એવા જ બહોશ ધારાસભ્ય ધાનેરા ધારાસભ્ય બાવજીભાઈ, એમના જન્મદિવસની પણ શુભેચ્છા પાઠવું છું. નાગજીભાઈ, અમિતભાઈ, મોતીભાઈ, જયેશભાઈ, પ્રવીણભાઈ, હેમરાજભાઈ, હમણાં જ વાત કરી કે તમારા સુખમાં અને દુઃખમાં ખભે ખભો મિલાવી અને તમારા સાથીદાર બની, ટેકેદાર બની અને જે તમારું કામ કરે છે એવા હેમરાજભાઈ, અન્ય મંચસ્થ મહાનુભાવો, વડીલો, આગેવાનો. નમો લાઇબ્રેરીનું ઉદ્ઘાટન એટલે પુસ્તકો. લાઇબ્રેરી એક જીવનની અંદર મોટું પાસું છે. આપણે સમજીએ છીએ કે જ્ઞાન વગરના જે આપણે જીવન હોય ને એ કોઈ કામનું હોતું નથી. એટલે પુસ્તકોની અંદર જે જ્ઞાન હોય છે, પુસ્તક એક સારામાં સારો મિત્ર હોય છે. પુસ્તકની અંદરથી આપણને ઘણું જાણવા મળતું હોય છે. આપણું જ્ઞાનની દ્રષ્ટિ આપણી વધતી હોય છે. એટલે આપણે શાસ્ત્રોમાં, આપણે વેદોમાં પણ કહ્યું છે કે ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મ યોગ. એટલે જો જ્ઞાન યોગ એ સૌથી શ્રેષ્ઠ છે, ભક્તિ યોગ બીજા નંબરમાં છે અને કર્મયોગ ત્રીજા નંબરમાં છે. એટલે જો જ્ઞાન યોગ લેવાનો છે અહીંથી લેવાનો છે. એટલે પુસ્તકોની અંદર જે પડ્યું છે આપણું જીવનનું ભાથું, આપણે મનુષ્ય અવતાર છીએ, આપણે જન્મ લીધો અને જ્યાં સુધી આપણા 100 વર્ષ થાય ત્યાં સુધી માનવ જીવને કઈ રીતે જીવન જીવવું એની જો સાચું માર્ગદર્શન આપણે અહીંથી મળશે. તમને, તમે બધા જ વડીલો છો, સનાતન ધર્મના પ્રેમીઓ છો, સંસ્કારી છો. અને સંસ્કારી પ્રજાને કંઈ શીખવવાનું ન હોય ને એમાં ભાઈ પ્રવીણભાઈએ કહ્યું કે આ સંતોની ભૂમિ છે. એટલે એની આભા, એની રગરગની અંદર, એક કણકણની અંદર સંતોના આશીર્વાદ હોય એવા તમે બધા છો. એટલે બહુ જ નસીબદાર છો. એટલે અમને પણ આ ભૂમિ પર આવી અને ચરણ રજનો સ્પર્શ કરવાનો આનંદ થયો, એના માટે પણ ધન્યતા અનુભવું છું. અને જે આ ભૂમિ પર જે સંતો થયા છે એમના ચરણોમાં વંદન કરું છું. પુસ્તક દ્વારા તમારા જીવનનું સમૃદ્ધ પાસું કરી શકો છો. આપણે જાણીએ છીએ કે તમે બધાએ અનુભવ્યું છે કે પાલનપુર બસ સ્ટેન્ડમાં ગયા હો અને ન ભણેલા હો અને કોકને ટાઈમ પૂછો કે ભાઈ આ બસ ક્યાં જાય છે, તો સાચો ભણેલો હોય તો બતાવે કે ભાઈ અમીરગઢ જાય છે. બતાવે કે ના બતાવે? અને જેને ભણતર માથે ચડી ગયું હોય, ગોડપણ હોય, ભણતરની અજ્ઞાનતા હોય ને ભણતરનું અભિમાન હોય, એ તમને શું કે બે ઓખો નથી જોતા, ક્યાંક ના કે આવા પણ અનુભવ થયા હોય ને. એટલે સાચું ભણતર તમને જ્ઞાન અને સાચી દિશા આપે, સમજણ, વિવેક અને બુદ્ધિ આપે. ભગવાને તમારા જીવનની અંદર સમજણ, વિવેક અને બુદ્ધિ નામના 3 મહાન તત્વોને તમને ભેટ આપી છે. એટલે તમારી દિશા તમારે નક્કી કરવાની છે. માતા જન્મ આપે છે એટલે જ્યારે છઠ્ઠીઓ પહેરાવે છે એને ખિસ્સા છે નથી ને. અને જ્યારે 100 વર્ષથી આપણે વિદાય લઈએ છીએ એ કફનને પણ ખિસ્સા નથી હોતા. એટલે આ જ માનવ જીવનની અંદર કરેલા સાચા કર્મો તમારી સાથે આવશે. એટલે જીવન તમારું છે. તમારા જીવનને કઈ દશામાં લઈ જવું, કઈ રીતે લઈ જવું તમારી ઉપર છે. એક દૂધનો ગ્લાસ ભરેલો હોય અને એક ઝેરનો હોય, બંને સફેદ છે, કયો પીશો? દૂધનો ને. પેલામાં ઉપર જતું રહ્યા ને. સમજણ તો છે કે નહીં? ત્યાં સમજણ ઊભી થઈ કે ના થઈ? બરોબર ને. એટલે આપણા જીવનની અંદર આપણા વેદો, શાસ્ત્રો અને આપણા ગુરુજનોએ સમજણ, વિવેક અને બુદ્ધિના પાઠ ભણાવ્યા છે અને એ પાઠ આપણા લાઇબ્રેરીમાં શીખવાના છે. એટલે આપણે જાણીએ છીએ કે 100 વર્ષનો માણસ હોય, ઉંમરમાં મોટો હોય, પણ જો 16 વર્ષનો યુવાન હોય અને જ્ઞાની હોય અને અભ્યાસુ હોય અને એના જીવનને જો સમજતો હોય તો ઉંમરથી માણસ મોટો નથી કહેવાતો, જ્ઞાનથી માણસ મોટો કહેવાય છે. ઉંમર એ તો શરીરની એક ચાલતી પ્રક્રિયા છે, પણ જ્ઞાન એ સૌથી મોટું છે. એટલે જ્ઞાનની પરંપરા, આપણે આ જ્ઞાનની પરબ છે. આ પરબની અંદરથી આપણે જ્ઞાન મેળવી અને આપણે જીવનની સાચી સાર્થકતા કરીએ. અને મારા ભાગમાં તો ભારતનું બંધારણ આવ્યું અને એ આપણા ઘડવૈયા બાબા આંબેડકરના ચરણોમાં પણ વંદન કરું છું કે એ બંધારણ ન હોત
તો આપણે એસસી એસટી ઓબીસી સમાજોની ઘણી જ અવગણના થઈ ગઈ હોત. એટલે એ આંબેડકર દાદાના ચરણોમાં નતમસ્તકે વંદન કરું છું. અને આપણે જે કંઈ આ યોજનાઓ, સરકારની યોજનાઓ, અનામતની યોજનાઓ જેનો લાભ લઈ લે છે એ આંબેડકર દાદાના આભારી છે. એટલે આ બંધારણનું પણ આપણે બધાએ નતમસ્તકે એનું સન્માન કરવાનું છે. હમણાં નજીકની જ લોકસભાની ચૂંટણીઓ થઈ ગઈ. રાહુલજી નીકળ્યા હતા બંધારણ લઈ કે બંધારણ ભારતીય જનતા પાર્ટી કે 400 સીટો આવશે, બંધારણ તોડી નાખશે, એવું ફૂલ જોશમાં ચાલતું હતું ને. પણ એમણે જ અમેરિકાની અંદર જઈને કહ્યું કે અનામત અમે કાઢી નાખીશું. બંધારણ એ તોડે છે કે આપણે તોડીએ છીએ? એટલે આવા ખોટા પ્રચારોથી ભરમાયા વગર સાચી દિશામાં, અને તમારું મૂળ ક્યાં છે અને તમે ક્યાંના છો એ તમારા મૂળ તત્વને તમે સમજજો તો બહુ અગત્યની વસ્તુ છે. મને 2 શબ્દો બોલવાની તક આપી આયોજક મિત્રોનો આભાર માનું છું. આગળ આપણે સત્કાર સમારંભમાં જવાનું છે અને ભારતીય જનતા પાર્ટીનું આ સદસ્યતાનું અભિયાન છે. એટલે તમે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બની, સભ્ય બની અને ભારતીય જનતા પાર્ટીને આપણા યશસ્વી વડાપ્રધાન, ગુજરાતના પણોતા પુત્ર, એમને પણ મજબૂત બનાવીએ. અને આપણે આના દ્વારા એક આપણો સંદેશ આપીએ કે નરેન્દ્રભાઈ, અમે તમારી સાથે છે, તમે ચિંતા ના કરતા. એટલે કે સદસ્યતા અભિયાનની અંદર આપણો ગુજરાતનો ટાર્ગેટ 2 કરોડનો છે, એની પણ આપણે હાંસલ કરીએ. ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવી રહ્યા છીએ તો આપણા માટે ગૌરવની વાત છે. આપણા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ સાહેબના રેફરલ કોડથી આપણે સભ્ય બની રહ્યા છીએ. તો તમે પણ ક્યારે ભવિષ્યમાં કોઈ પૂછે તો છાતી ઠોકીને કહી શકો કે અમે બાબુભાઈના રેફરન્સથી અમે સભ્ય બન્યા છીએ. અહીંયા આપણા બધા કાર્યકર્તાઓ છે એ આપણે બધાને તમારી પાસે આવશે, સાહેબના કોડ નાખી અને બધાએ આપણે મેમ્બર બનવાનું છે. સ્કૂલ જે સામે બની છે ત્યાં બધાએ આવવાનું છે. આપણો મુખ્ય કાર્યક્રમ ત્યાં છે. પણ અત્યારે સાહેબના કોડથી આપણે બધા અત્યારે સદસ્ય બનવા સાહેબ થોડા આવી જાય હવે. હવે એ જો ભાઈ કે છે હાથ લે ઓછા
તરફને સન્માનિત સમાજના દાનવી રત્ન ઉપસ્થિત તમામ લોકોને ઉદરપુરા ગામ આવકારીએ છીએ, દરેકનું સ્વાગત કરીએ છીએ. હવે અમારા ગામમાંથી એક ભાઈએ સરસ મજાની ગામ માટે કવિતા લખી છે. એ કવિતા સાથે અમે ગામનો થોડો આપણને ઇતિહાસ કહી દઈએ. ઉત્તરે કેદારનાથ, દક્ષિણેના મહાદેવ, મારા રામ છે. પૂર્વમાં સૂર્ય જેવું ઝળકતું માં અંબાનું એવું ધામ છે. હેતવાળા છે લોકો અને હેતવાળી છે એમની લાગણી. ગુરુ ગોવિંદ પાર્થી આપેલું ગોજલપુરા એનું નામ છે. મૂળ વડવાસના પત્ની સાજીવાડા તોરમામાંથી જ્યારે જળાશય બનેલું ત્યારે અમારું વસવાટ કરી અને અમને 61 વર્ષ થયા. 1961 માં અમે અહીં વસ્યા હતા. ગોજલપુરાના જેથીના વડા તરીકે ઓળખાતા હતા અને મામજીવી સાહેબ, મોતીવી સાહેબ અને અનિકેતભાઈ સાહેબ જેવા અન્ય રાજકારણીઓની મદદથી આપણે જેથીમાંથી ગોજલપુરા પંચાયત અલગ કરી. એમનો ખૂબ ખૂબ સહયોગ રહ્યો છે. તો તાળીઓ આપીને એમને વધાવી દઈશું. હવે સાહેબના સન્માન માટે બાબુભાઈ દેસાઈ સાહેબના સન્માન માટે જોડાભાઈ તાળીઓનો ગગડો બન્યા સાહેબ.
સાહેબનો જેટલો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે. આપણી પંચાયતમાં સૌથી વધારે મદદ સાહેબ તરફથી પણ થઈ છે. સાહેબ આજે અમારા ગામની ખુશી સમાતી નથી એટલે વડીલો થોડા અટકાવ છે. સન્માન કરશે. હવે આપણે વિનંતી કરીએ જગમાલભાઈ માધુભાઈ અને મફાભાઈ કરશનભાઈ કોણ નેતા છે. હવે જે સ્ટાફ વાળા મિત્રો જે આવી જાય એટલે સન્માન થઈ જાય તમારું. સાહેબનું સન્માન કરશે. હવે આજના ખૂબ સુંદર મજાના કાર્યક્રમ બાબુભાઈ દેસાઈ સાહેબ રાજ્યસભાના સાંસદ શ્રી પાલનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ, ધાનેરાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ દેસાઈ સાહેબ, એપીએમસીના ચેરમેન શ્રી મોતીભાઈ દેસાઈ, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ, પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી નાગજીભાઈ, મહામંત્રી શ્રી ભમરસિંહભાઈ સહિત મંચ ઉપર વિરાજમાન સૌ આગેવાનો અને વરડપુરા ગામના સૌ ગ્રામજનો, ભાઈઓ બહેનો, માતાઓ, આજે આપણા વરડપુરામાં નમો લાઇબ્રેરીનું ઉદ્ઘાટન હું વધારે કરતા નહીં કરીશ. આગળ આપણે સાહેબને પણ સાંભળવાનો એક લાવો લેવાનો છે. ખાસ તો હું આજે યુવાનો જે આમાં જે તૈયારી કરવાના છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, એ યુવાનોને કહેવા માંગીશ કે તમે આપણે લાઇબ્રેરીનું સાહેબે આજે ઉદ્ઘાટન કર્યું છે, હવે આનું સંચાલન આપણે જાતે કરવાનું છે. કેમ કે સરકાર આપણને સુવિધાઓ આપે છે, આગળ એને આપણે કઈ રીતે મેન્ટેન રાખવું એ બધી આપણી જવાબદારી છે. એટલે તમને ખાસ કહીશ કે તમે એનું વ્યવસ્થાપક એક કમિટી બનાવજો, એમાં સરપંચ અને તલાટી રહેશે, સાથે આપણા ગામના 7-8 યુવાનો, એટલે 11 લોકોની કમિટી બનાવી આનું સંચાલન કરજો. છે સાફ સફાઈ છે કે વગેરેનું મેન્ટેનન્સ પણ થઈ જાય, એટલે આનું સંપૂર્ણ સંચાલન તમારે કરવાનું છે. નમો લાઇબ્રેરી વડોદરા નામનો એક સિક્કો બનાવી અને બધી જ બુક ઉપર આગળ પાછળનો સિક્કો મારી દેજો. કોઈ પણ વ્યક્તિ બુક ઘરે ના લઈ જાય, જેને પણ વાંચવું હોય લાઇબ્રેરીમાં આવીને જ વાંચે.
આ સિવાય પણ અમુક તમને જે યોગ્ય લાગતા હોય એવા નિયમો બનાવી અને પ્રોપર આનું સંચાલન થાય. આજથી આ લાઇબ્રેરી આપણી છે, આપણા માટે છે અને આપણે સંચાલન કરવાનું છે. એ જ રીતે આ લાઇબ્રેરીનો આપણે ઉપયોગ કરવાનો છે. સરકાર દ્વારા ખૂબ જ સરસ લાઇબ્રેરી આપણને તૈયાર કરી આપી છે. ખૂબ ઓછા ખર્ચે સરસ લાઇબ્રેરી બની છે. એનો વધારે આપણે ઉપયોગ કરીએ અને આ લાઇબ્રેરીના માધ્યમથી આપણા ગોદડપુરા અને આજુબાજુના ગામોના યુવાનો વધારે સરકારીમાં નોકરી લાગે એવા આપણે પ્રયાસો કરીશું. આ સિવાય પણ લાઇબ્રેરીમાં તમને ગમે ત્યારે એવું લાગે કે કંઈ ખૂટે છે, કંઈ પણ સુવિધા અથવા અન્ય તમારી જે જરૂરિયાત હોય, ગમે ત્યારે મને યાદ કરી શકો છો. પરણભાઈ છે, ગામના આગેવાન છે, ગમે ત્યારે કોઈને પણ તમે યાદ કરજો. તમારા પુસ્તકો પણ કોઈ પણ ખૂટતા હોય તો પણ કહેજો. એ બધી વ્યવસ્થાઓ આપણે તમને કરી આપશું. તમારે ખાલી ફક્ત તૈયારી ઉપર જ ધ્યાન આપવાનું છે. આજનો આ જે સુંદર મજાનો કાર્યક્રમ છે એમાં આપણે સૌ નસીબદાર છીએ કે આજે આપણી વચ્ચે બાબુભાઈ દેસાઈ સાહેબ છે. આપ સૌએ કદાચ સાંભળ્યું હશે, લગભગ જાણતા હશો કે સાહેબે અત્યાર સુધી 1 લાખથી પણ વધારે દીકરીઓના સમૂહ લગ્ન કરી અને કન્યાદાન કરેલું છે. પોતાના ખર્ચે કોઈ ફંડ કે ફાળો ઉઘરાયા વગર પોતાના ખર્ચે 1 લાખ દીકરીઓના સાહેબે નિઃશુલ્ક લગ્ન કરાવેલા છે. તો આવા ભામાશા દાનવીર રત્ન, સમાજ માટે હંમેશા ચિંતા કરનારા, ખાલી રબારી સમાજ નહીં, સમાજની ચિંતા કરવાવાળા બાબુભાઈ દેસાઈ સાહેબ આજે આપણે વચ્ચે ઉપસ્થિત છે અને એમનો આપણે સત્કાર કાર્યક્રમ ગોદડપુરા ગામ કરી રહ્યો છે. એનો ખૂબ સારી બાબત અને ખૂબ હું તમને ધન્યવાદ આપું છું કે તમે આવો સરસ કાર્યક્રમ કરી રહ્યા છો. સાહેબે તો અમને શરૂઆતથી જ કહેલું છે કે ભાઈ તમારે દાતા વિધાનસભામાં તમારા ધારાસભ્ય નથી તો તમારે કોઈ પણ નાના મોટા કામ પડે, કંઈ પણ તકલીફ હોય તો તમે ગમે ત્યારે મારી પાસે આવી શકો છો. એટલે અમે બધા કંઈ પણ નાની મોટી રજૂઆત હોય હંમેશા સાહેબની પાસે જ જઈએ છીએ. હમણાં સ્પેશિયલ આપણો અમીરગઢનો એક બ્રિજનો પ્રશ્ન છે, રેલવે ઓવરબ્રિજનો, તો સાહેબ અમને જે દિલ્હી રેલવે મંત્રી પાસે સાહેબ રૂબરૂ લઈ ગયા હતા. એ બ્રિજનો પ્રશ્ન પણ હવે હલ થવાની તૈયારીમાં છે. એ સિવાય કાકવાડા બ્રિજનો જે પ્રશ્ન છે એમાં પણ સાહેબની સાથે આપણા મુખ્યમંત્રી સાહેબને મળી આવ્યા છીએ. કેમ કે કાકવાડામાં આપણે 4 કરોડનો બ્રિજ મંજૂર થઈ ગયો, કોચવે મંજૂર થઈ ગયો હતો, પરંતુ એમાં બનાસ નદીનો વેણ ખૂબ મોટો હોવાથી એનું ટેન્ડર થયા પછી કામ ચાલુ થઈ શક્યું નહીં, કેમ કે પાયો ના ખોદાઈ શક્યો. એટલે પછી નક્કી કર્યું કે આપણે આની કોચવેની જગ્યાએ મોટો બ્રિજ બનાવીએ જેથી કાયમી સમસ્યાનું સમાધાન થઈ જાય. એટલે એ જોબ નંબર જે 4 કરોડનો હતો એને રિવાઇઝ કરી અને 19 કરોડ અને 50 લાખનું બજેટ મંજૂર થાય એ માટેના આપણે પ્રયત્નો કર્યા. સાથે મુખ્યમંત્રી સાહેબને મળી આવ્યા છીએ. એ લગભગ ટૂંક સમયમાં એ આપણો મોટો બ્રિજ પણ મંજૂર થઈ જશે. આ સિવાય પણ આપણે ઘણા નાના મોટા પ્રશ્નો હોય છે, એમાં સતત સાહેબ હંમેશા આપણે સાથે જ છે, સાથ સહકાર આપવાના જ છે. સાથે આપણા આદિત્ય ઠાકર સાહેબ પણ આપણને ખૂબ સહયોગ કરી રહ્યા છે. કંઈ પણ નાની મોટી જરૂર પડે તો સીધા અમે સાહેબની પાસે જ જઈએ છીએ. માવજીભાઈ થોડા સાઈડમાં રહી જાય છે, તમે વધારે અમને ડિસ્ટર્બ નથી કરતા. ક્યારેક ફોનથી કે જે જરૂરિયાત મદદ સાહેબને લઈ લઈએ છીએ. પણ અનિકેતભાઈ તો રસ્તામાં જ આવે છે, અમારે અહીંથી જઈએ એટલે પાલનપુર પહેલી તો ઓફિસ સાહેબની આવે છે. એટલે કંઈ પણ અમને જરૂર પડે તો દાતા અને અમીરગઢ તાલુકાના નાનામાં નાના કામ અને નાના પ્રશ્ન માટે પણ અમે આ સાહેબશ્રીઓની મદદ લઈએ છીએ. અને સાહેબ હંમેશા આસ્થા મોડે બાબુભાઈ સાહેબ, અનિકેતભાઈ સાહેબ, માવજીભાઈ સાહેબ આસ્થા મોડે આપણને મદદ કરે છે અને આપણા પ્રશ્નોનું નિરાકરણ આવે એવા હંમેશા આપણને પ્રયત્નો કરે છે અને મદદ પણ કરે છે. તો આજના તબક્કે હું ત્રણેય સાહેબશ્રીઓનો ખૂબ આભાર માનું છું અને આપ સૌ ગ્રામજનોને ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય. સભ્ય શ્રી બાપજીભાઈ સાહેબને આજે સાહેબનો જન્મદિવસ છે. ફરીવાર ખૂબ ધન્યવાદ સાહેબ. હેપી બર્થડે. બોલો દ્વારિકાધીશ ભગવાન કી. આજે ગોદડપુરા ગામે રબારી સમાજનું રતન, ભામાશા અને સર્વ સમાજને સાથે લઈને ચાલતા એવા આપણા સૌના વડીલ મુરબ્બી અને જેમને ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે સર્વ સમાજ અને રબારી સમાજનું ગૌરવ વધારવાનું કામ કરી અને એમને રાજ્યસભાના સંસદ તરીકે બાબુભાઈને નિયુક્ત કર્યા છે. ત્યારે આજે આપણે એમના સત્કાર સમારંભની અંદર, આ પ્રોગ્રામની અંદર અને નવો લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત એવા આપણા વડીલ મુરબ્બી
એમપી સાહેબ શ્રી બાબુભાઈ સાહેબ, એવા જ પાલનપુરના ધારાસભ્ય સતત પાલનપુરની પ્રજાની વચ્ચે હર હંમેશા રહી અને એના સુખ દુઃખના ભાગીદાર બને એ પ્રકારનું કામ કરતા શ્રી એમએલએ સાહેબ અનિકેતભાઈ, એવા શ્રી આ વિસ્તારની અંદર ખૂબ વર્ષોથી કામ કરતા આપ સૌની વચ્ચે રહી અને કામ કરતા હોય એવા હેમરાજભાઈ રાણા, પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ, આપણા જ સમાજનું ગૌરવ એવા માર્કેટયાર્ડ ચેરમેન શ્રી મોતીભાઈ, મંચ ઉપર બિરાજમાન સૌ મંચસ્થ સન્માનીય આગેવાનો અને ખૂબ મોટી સંખ્યાની અંદર અને ઘણા સમયથી આ બેઠેલા વડીલ મુરબ્બીઓ, આગેવાનો અને ખૂબ મોટી સંખ્યાની અંદર માતાઓ, બહેનો, યુવાન મિત્રો, આપ સૌને મારા નમન અને વંદન. આજનો ખૂબ સારો પ્રોગ્રામ આપણે કર્યો. અમે 2 કલાક પહેલા આવ્યા ત્યારથી માંડીને બાહુભાઈનું અમારું સૌનું ખૂબ ઉમળકાભેર તમારા લોકોમાં જે પ્રકારે ઉત્સાહ છે એ પ્રકારે સમગ્ર ગામ અને સમાજ અને સર્વ સમાજ ભેગા થઈ અને આટલી મોટી સંખ્યાની અંદર માતાઓ, બહેનોને આપ સૌએ જે અમારું સ્વાગત કર્યું એ બદલ પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું. કે સમાજના આગેવાન હોય, વડીલ હોય અને સમાજ માટે ખૂબ ચિંતા કરતા હોય, બાહુભાઈ જેવું વ્યક્તિત્વ સમાજને ભાગ્યે જ મળતું હોય. હું મારી વાત કરું તો જ્યારે હું અહીંયાથી અમદાવાદ ધંધા માટે ગયો ત્યારે સૌથી પહેલા બાહુભાઈને મળ્યો. બાહુભાઈએ એમની પોતાની જે ઓફિસ દુકાન હતી એની અંદર મને ઓફિસ કરવા માટે કે માવજીભાઈ તમે અહીંયા ધંધાની શરૂઆત કરો એવી આંગળી પકડવાનું કામ કર્યું હતું. આવા અનેક સમાજ અને સર્વ સમાજના દીકરાઓને વેપાર હોય, ધંધો હોય, આવા અનેક પ્રકારે એમને ઉપયોગી થયા. શિક્ષણની વાત કરીએ તો હમણાં હેમરાજભાઈએ વાત કરી એ પ્રકારે શિક્ષણમાં પણ પાટણની અંદર કન્યા છાત્રાલય, હોસ્ટેલ, સ્કૂલ એ પ્રકારે રેન્ટ હોય તો રેન્ટની અંદર પણ ખૂબ મોટું દાન કર્યું અને પછી ફરીથી પાછી દીકરીઓ માટેની કન્યા છાત્રાલય બનાવી હતી. એના માટે સરકારે જમીન આપી. તેમાં 13 કરોડ રૂપિયા પ્રીમિયમ ભરવાનું થયું સરકારની અંદર. તો એની અંદર પણ બાબુભાઈએ એ મોટી રકમ ભરીને અમદાવાદની અંદર વિષ્ણુદેવી સર્કલ ઉપર આપણી દીકરીઓ ભવિષ્યમાં ભણી શકે એ માટે જગ્યા રાખી. હવે આખા ગુજરાતની વાત કરું છું, દરેક જિલ્લાએ, દરેક તાલુકાએ, આપણા બનાસકાંઠાની અંદર પણ આપણે જે ડીસા ખાતે મોટું સંકુલ બનાવી રહ્યા છે એની અંદર પણ 1 કરોડ 11 લાખ રૂપિયા આપી આવા સમગ્ર રાજ્યની અંદર અને ફક્ત રબારી સમાજ માટે નહીં પણ હમણાં કીધું એમ અનેક પ્રકારના સમૂહ લગ્નો અલગ અલગ સમાજોના જે કોઈ ન કરી શકે એ પ્રકારનું કામ કરી અને બીજા લોકોને પણ પ્રેરણા મળે અને કામ કરે એ પ્રકારનું જ્યારે સરાહનીય કામ કર્યું હોય ત્યારે એવા વ્યક્તિનો આપણે સત્કાર સમારંભ કરતા હોય ત્યારે આપણને પણ ખૂબ હર્ષ, આનંદ અને તમે પણ સમગ્ર સમાજે ભેગા થઈને આજે જે ખૂબ ઉત્સાહપૂર્વક આયોજન કર્યું એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરપુરા ગામ આમ તો શિક્ષિત ગામ છે, મને પણ ઘણા સમયથી પરિચય છે. રાજુભાઈ, એમની ટીમ અને તમારા બધા આગેવાનો પંચાયત અલગ કરવા માટે આવતા હતા. તો એ પણ અમારી એક ફરજનો ભાગ છે. એક સમાજના અમે દીકરા તરીકે આપ સૌના આશીર્વાદથી એમએલએ બન્યા હોય ત્યારે આપ સૌના સાથ અને સહકારથી એની અંદર પણ હર હંમેશા આપણે મદદ રહી છે અને પંચાયત પણ આપની અલગ થઈ આપનું ગામ છેકથી શિક્ષણ માટે પ્રેમી અને એનું જ આપણને આ બધું રિઝલ્ટ દેખાય કે આજે આ પ્રકારનો પ્રોગ્રામ બનાવવો, આ પ્રકારની લાઇબ્રેરી ઊભી કરવી અને માતાઓ, બહેનો, દીકરીઓ, દીકરાઓ સારું શિક્ષણ લઈ અને સારા નોકરી, ધંધા, વેપાર, રોજગારની અંદર યોગ્ય જગ્યાએ જાય એ પ્રકારનું કામ તમે ગામની અંદરથી સૌ આગેવાન અને વડીલ મુરબ્બીઓના લીધે થયું છે. આ જ પ્રકારનું કામ આજની નવી જે યુવા પેઢી આખી ટીમ તમારી છે એ પણ હર હંમેશા ઉત્સાહથી સમાજના કામ માટે હંમેશા અગ્રેસર રહે છે અને આ જ સાચા સંસ્કારો છે, આ જ સાચું શિક્ષણ છે. આ જ કારણે આપણે આવનારી પેઢી છે એ પેઢી પણ કે આપણે આપણો સમાજને કઈ રીતે વધારે સુરક્ષિત રાખી શકીએ, કઈ રીતે વધારે શિક્ષિત થઈ અને સંસ્કારિત બની શકે
એનો મોટામાં મોટો દાખલો તમારા ગોદરપુરા ગામના સૌ આગેવાનો પાસેથી અને યુવા ટીમ પાસેથી લેવા જોઈએ કે જેના કારણે કરી અને આવનારા સમયની અંદર અનેક પ્રકારના પ્રશ્નો પડકારો પણ આવતા હોય છે, પણ છતાં એની અંદર મજબૂતાઈથી ઉભા રહેવા માટે સૌથી પહેલામાં પહેલું કોઈ આપણી પાસે સાધન હોય તો એ શિક્ષણ. જેટલું શિક્ષણ આપણું મજબૂત થશે, એ શિક્ષણની સાથે આપણા સંસ્કારો જેટલા મજબૂત થશે, એટલું જ આપણે આપણા સમાજ માટે, આપણા પરિવાર માટે, આપણા વિસ્તાર માટે આપણે કંઈક કરી શકીશું. અને એટલા માટે તમે સૌ લોકોએ ભેગા થઈ અને જે નવો લાઇબ્રેરી બનાવી એની અંદર આપણા દીકરા અને દીકરીઓ સારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે, જેને અંદર વધુ દાખલા છે, કંઈક કરી છૂટવાની ભાવના છે, એમના માટે એક આગવી સુવિધા જે કરી છે. અને આના અંદરથી બીજા લોકો પણ પ્રેરણા લે છે કે દરેક ગામની અંદર એક નાની લાઇબ્રેરી બને કે બીજા ખોટા ખર્ચાઓ કરી. અત્યારે આપણે સનાતન હિન્દુ ધર્મવાળા છીએ, બધું કરીએ, પણ એની સાથે સાથે આ પ્રકારના કામ શિક્ષણ માટે કરીને જ્યારે કરીશું ત્યારે આપણો સમાજ અને બાકીના બધા સરળ સમાજો એ દિશાની અંદર આગળ વધે, એ પ્રકારનું સરાહનીય કામ કર્યું છે. એ બધા સમગ્ર ગ્રામવાસીઓ અને રાજુભાઈ એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારના કામ કરી અને સમાજને પણ ઉપયોગી થાઓ અને સમાજના આવા જે બાબાસા છે, જે રતન છે, એમને ઓળખી અને એમને પણ સત્કાર કરો છો, ત્યારે એમને પણ જે કામ કરવાની ઈચ્છાઓ હોય છે એની અંદર અનેક ગણો ઉત્સાહ થતો હોય છે, વધારો થતો હોય છે. એ પ્રકારનું કામ તમે કર્યું એ બદલ તમારી સમગ્ર ટીમ અને ગ્રામવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને આપણે સૌ સાથે મળી આ જ પ્રકારે કામ કરી અને આગળ વધીએ. એ અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબનો. હવે આપણે આપણા પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ સાહેબને વિનંતી કરીએ કે સાહેબને પ્રસંગને અનુરૂપ સંબોધન કરશે. નવરાત્રિના દિવસો આજથી પ્રારંભ થાય છે, ત્યારે આપણે માતાજીને યાદ કરીએ કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા. આપણે જે ધામમાં બેઠા છીએ આ વિદ્યાનું ધામ છે. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. આજના એકદમ મંગલમય કાર્યક્રમની અંદર નોરતાની શરૂઆત થતી હોય અને નમો લાઇબ્રેરી એનું ઉદ્ઘાટન કરવાનું હોય અને પવિત્ર રાજપુરુષ બાબુભાઈનો સત્કાર કરવાનો હોય, એવા કાર્યક્રમની અંદર આપણી બધાની વચ્ચે ઉપસ્થિત આદરણીય બાબુભાઈ, મારા મિત્ર અને વિધાનસભાની અંદર હંમેશા સાથે રહેતા એવા માવજીભાઈ, અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી પ્રવીણભાઈ, સતત ગાંધીનગર તમારા બધાના પ્રશ્નોને લઈને દોડતા હોય એવા ડોક્ટર હેમરાજભાઈ, મારા મિત્ર મોતીભાઈ, અમારા પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ એવા નાગજીભાઈ, તેમજ મંચ ઉપર બેઠેલા સર્વે સન્માનિત મહાનુભાવો, ખૂબ મોટી સંખ્યાની અહીં શક્તિ સ્વરૂપા જે માતા બહેનો આવ્યા છે તે સૌ, ભોજ આજુબાજુથી પણ પધારેલા સૌ વડીલો, રાજુભાઈ અને એમની આખી ટીમ. મિત્રો, આજે ગોદરપુરા ગામને એવું લાગતું હશે કે દાદાની અંદર ભારતીય જનતા પાર્ટીના તમારા કોઈ એમએલએ નથી, પણ તો બી આ ગામની અંદર 2 એમએલએ હાજર છે. આ એક ખૂબ નસીબદાર ગામ છે અને એમાં ખૂટતું હતું તો આજે બાબુભાઈ બનાવી. મિત્રો, રાજ્યસભાના સાંસદ થવું એ અને મોદી સાહેબ જેની પસંદગી કરે
નરેન્દ્રભાઈ મોદી જ્યારે ચારણી મારતા હોય ને અને એમની પસંદગીમાં કોઈ વ્યક્તિ આવે એટલે પહેલું તો 100 ટચનું સોનું છે એમ ખબર પડી જાય એવા બાપુ. આજે હું સવારે એમની સાથે પાલનપુરથી બેઠો ને ત્યારે એમની હાથમાં માળા હતી. બહુ ગાંધી વાત છે પણ જાહેર કરું. એમની હાથમાં માળા હતી. હવે એક રાજપુરુષ એક રાજનીતિના જીવનની અંદર સમગ્ર સમાજ માટે જે નીકળ્યો છે એવો વ્યક્તિ પ્રભુ સ્મરણની એની નિત્ય ક્રિયા પોતાના વાહનની અંદર કરતો હોય આવું મેં પહેલી વાર દેખ્યું. એટલે આપણે મોદી સાહેબને પણ એટલા ધન્યવાદ આપીએ છીએ કે રાજ્યસભાના સાંસદ એટલે અમારા 182 જેટલા ધારાસભ્યોએ પોતાનું વોટિંગ કરવાનું હોય અને એની અંદરથી આપણને રાજ્યસભાના સાંસદ મળતા હોય. એવા રાજ્યસભાના સાંસદ તરીકે જ્યારે બાબુભાઈ જેવા હું એમના માટે શબ્દો વાપરતો હતો તો મેં કીધું એક પવિત્ર રાજપુરુષ, એક નિષ્ઠાવાન રાજપુરુષ અને એક સનાતન પ્રેમી રાજપુરુષ કે જેને સનાતન ધર્મની હંમેશા ચિંતા કરે છે એવા રાજપુરુષ આપણને આજે રાજ્યસભાના સાંસદ તરીકે મળ્યા. ત્યારે તમારા સૌ વતી હું પણ એમને એમના સત્કારના માનવની અંદર આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બનાસકાંઠાના ખાસ કરીને પાલનપુરના એમએલએ તરીકે પણ હું મારી જાતને એક સૌભાગ્યવાન માનું છું કે બનાસકાંઠામાંથી આપણને આટલું નિર્મળ વ્યક્તિત્વ એક રાજ્યસભાના સાંસદ તરીકે મળ્યું છે. અને આજે સવારે જે પહેલું કામ નમો લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો, ભૂપેન્દ્રભાઈની સરકાર હોય કે નરેન્દ્રભાઈની સરકાર હોય, જે લોકો બૂમો પાડે છે ને એમને આપણા ગામમાં લાવવા જોઈએ. એમને એકલવ્ય સ્કૂલ દેખાડવી જોઈએ. એમને દેખાડવી જોઈએ. ના એકલવ્ય સ્કૂલ જે મેં આવ્યા આટલી સારી શાળાઓ અને નમો લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરીને અંદર અમે ઘૂસ્યા અને બધી દીકરીઓ ત્યાં બેઠી હતી. આ લાઇબ્રેરીનો લાભ એટલે નવરાત્રીનો પહેલો દિવસ હતો ને એટલે માતાજીના દર્શન તો એ જગ્યાએ થઈ ગયા કે આ દીકરીઓ આપણા સમાજના દરેક દીકરાઓ ભણી ગણી અને ખૂબ જ આગળ આવે. આમ તો ખૂબ શિક્ષિત ગામ છે પરંતુ તો પણ આ સમાજની સેવા કરવા માટે આપણને અનેક શિક્ષિત વ્યક્તિઓ મળે, નાગરિકો મળે આ નમો લાઇબ્રેરીના. કારણ કે લાઇબ્રેરી તમે કોઈ પણ મહાપુરુષનું જ્યારે વ્યક્તિત્વ વાંચશો ને, કોઈ પણ મહાપુરુષ, તો એના જીવનની અંદર લાઇબ્રેરીનું મહત્વ એટલું જ છે. હવે આપણી બધાની એક ફરજ બને છે કે નમો લાઇબ્રેરી જેવી સારી વ્યવસ્થા ઊભી થઈ હોય તો એનો ઉપયોગ વધુમાં વધુ સારો ઉપયોગ આપણા બાળકો, પરિવારના દીકરા દીકરીઓને કેવી રીતે કરાવીએ છીએ. અહીં જીપીએસસી ના પુસ્તકો છે તે ખૂબ જ આગળ અહીં પાલનપુર, અમદાવાદ ઘણા બધા લોકો ભણવા જાય છે પરંતુ બધા પુસ્તકો અત્યારે અહીં અવેલેબલ છે. તો નમો લાઇબ્રેરી નો ઉપયોગ પણ વાંચન માટે, શિક્ષણ માટે સૌથી વધુ થાય એની પણ આજના દિવસે તમારા સૌ ગ્રામ લોકો જોડે હું અપેક્ષા રાખું છું. મને જે બોલાવ્યો, તમારો સૌનો જે આદર, સત્કાર અને પ્રેમ પ્રાપ્ત થયો તે બદલ આખા ગોદરપુરા ગામનો હું આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને રાજુભાઈને એમની ટીમનો કે આજે આ સૌભાગ્ય આપે મને પણ પ્રાપ્ત કર્યું. આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબનો. હવે આપણી સમાજના અને દાનવી રત્ન બામાસા અને દ્વારકાધીશના પરમ ભક્ત એવા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ સાહેબને આપણે વિનંતી કરીએ કે સાહેબ પ્રસંગને અનુરૂપ સંબોધન કરે. બોલો દ્વારકાધીશ ભગવાન કી જય, અંબે માત કી જય. આજે ગોદરપુરા ગામે
નમો લાઇબ્રેરીનું ઉદ્ઘાટન, સદસ્યતા અભિયાન, વિશેષ ગુજરાત સરકારનું કેન્દ્ર સરકારનું કાંઈ ઘરેણું કહેવાય એકલવ્ય સ્કૂલ, જોઈને જ આનંદ થાય. એટલે આ જોયા પછી જ એમ થાય કે તમને પોતાને એમ થાય કે નરેન્દ્રભાઈ આપણા ભૂપેન્દ્રભાઈ કેવા કામો કરી એવા આ એકલવ્ય સ્કૂલના વોલેન્ટિયર આપણે એકત્રિત થયા છીએ. આ સન્માન સમારંભ બાબુભાઈનો, મારજીભાઈનો, આપણા ધારાસભ્યશ્રી અનિકેતભાઈનો નથી, પણ આ સન્માન સમારંભ ગોધનપુરાની ગ્રામ જનતાનો પ્રેમ અને લાગણી, એટલે આ તમારી પ્રેમ અને લાગણીને બહુ હૃદયપૂર્વક સ્વીકારું છું અને એને વંદન કરું છું. આ પ્રસંગે ઉપસ્થિત પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ, ધાનેરાના ધારાસભ્ય શ્રી વાલજીભાઈ, એપીએમસીના ચેરમેન મોતીભાઈ, હેમરાજભાઈ, રણભાઈ, જયેશભાઈ, નાગજીભાઈ, અન્ય મંચસ્થ મહાનુભાવો રાજુભાઈ અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન. નાગજીભાઈ બહુ સુંદર વાત કરી, પણ હું તો માનું છું કે માગજીભાઈ કહ્યું, પણ મને તો એવું લાગે છે કે દ્વારકાધીશ ભગવાન કોને નિમિત્ત બનાવે છે, એ લીલા કરે છે અને લીલા કરીને મને નિમિત્ત બનાવે છે, એનો મને બહુ આનંદ છે, ગૌરવ છે. તમારા બધાના દર્શનનો લાભ મળ્યો. નમો લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થયું. એ નમો લાઇબ્રેરીની અંદર દીકરા દીકરીઓના ભવિષ્ય માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એવા પુસ્તકો લાવવા માટે 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું પુસ્તકો માટે અહીંયા આપું. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 1 લાખ રૂપિયા, જેથી કરીને દીકરા દીકરી આ સમયની અંદર, સમય 21મી સદીનો છે, ટેકનોલોજીનો સમય છે, જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે, એની સાથે આપણે જવું પડશે. અમારા સમાજે મને પાઘડી પહેરાવી અને સાથે સાથે લાકડી આપે, પણ હું આ લાકડીનું બિરુદ એક અલગ આપું છું કે અમારી સમાજનો દીકરો પણ બગડાની અંદર જ્યારે ગાયો ચારતો હોય કે ભેંસો ચારતો કે ઓઢો ચારતો કે ઘીટા બકરા ચારતો હોય અને એની અંદર જે લાકડી હોય ને, એ લાકડીની અંદર એટલી બધી તાકાત છે કે ખેતરની અંદર કામ કરતી બેન દીકરી હોય અને રબારી સમાજનો, માલધારી સમાજનો દીકરો આ પશુ ચારતો હોય તો દીકરીને સંપૂર્ણ વિશ્વાસ હોય છે કે આ લાકડીની તાકાતથી કોઈની તાકાત નથી કે મારા ચારિત્ર ઉપર કે મારી પર હુમલો કરી શકે એવો મારો રબારી સમાજ આ વાયુ જળ છે. આ લાકડી એટલી તાકાત છે. લાકડીથી સમય બદલાયો છે, જેની અંદર સમજણ નથી. પશુ, ગાય, ભેંસ, ગાય તો બહુ સેન્સિટિવ સમજણ વાળી છે, એટલે તો આપણે ગાય માતા કહીએ છીએ. 33 કોટી દેવતાઓ છે, પણ ઘેટા, બકરા, ઊંટ એને સમજણ ના હોય, પણ એ જ લાકડીથી આપણે બધાને લાઈનમાં ચાલીએ, લાઈનમાં લાવીએ છીએ. એક જ લાઈનમાં આગળ ગોવાળો, ચારવાવાળો, પાછળ લાઈન આવે છે. શિક્ષણ અને લાકડીનાથી આપણે લાકડીની સાથે સાથે આપણે કલમ પકડવાની. નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા બધાને કહ્યું છે કે માલધારી સમાજ લાકડી એના રક્ષણ માટે, આત્મસન્માન માટે, દેશના રક્ષણ માટે, બેન દીકરીઓના રક્ષણ માટે, દેશના સાધુ સંતોના રક્ષણ માટે લાકડી ઉપાડજો. પણ સાથે સાથે સમયની સાથે ટેકનોલોજીનો સમય છે, એટલે કલમ પણ આપણે પકડવાની જરૂર છે. એટલે હવે કલમની પણ આપણે સાથે જવાનું છે. આપણા શૈક્ષણિક સંસ્થાઓ, હું તો માનું છું કે દીકરીઓને વધુ ભણાવજો. મારી દ્રષ્ટિએ દીકરી ભણશે તો 3 ઘર તારતી હોય છે, એક માતા પિતાનું, એક સાસરા પક્ષનું અને આવનારી ભાવિ પેઢી પણ દીકરીથી તરતી હોય છે. એટલે દીકરી જેમની સંસ્કારી સાક્ષાત જગદંબાના સ્વરૂપો છે. આ નવરાત્રિનો સમય છે, એટલે જગદંબા સ્વરૂપ દેવી શક્તિના ચરણોમાં પણ વંદન કરું છું.
આપણે એક અજ્ઞાનતામાં ક્યારેક રમતા હોઈએ છીએ, એટલા સાક્ષાત આ દેવી સ્વરૂપ છે. એને તમે જેટલું સન્માન આપશો, જેટલા માન આપશો અને જેટલા એને લાડ લડાવશો, એટલા જ અંદર દિલથી તમને આશીર્વાદ આપશે. હું તો માનું છું કે દીકરીનો અવસર હોય સમગ્ર સમાજનો, પણ દીકરીનો અવસરમાં જ્યારે કોઈ પણ જાતનું દેવું થયું હોય અને દીકરી જ્યારે અહીંથી વિદાય લેતી હોય અને આશીર્વાદ આપતી હોય છે, તો એ બાપનું દેવું એક જ વર્ષની અંદર ભરપાઈ થઈ જતું હોય છે. થઈ જતું હોય છે. એવું લેતું નથી. દીકરી થાપા મારી જતી રહે છે, મારા આશીર્વાદ છે, હું મારું સર્વસ્વ તમને આપી જાઉં છું, હું કઈ જ લઈ જતી નથી. લઈ જાઉં છું ફક્ત મારા માતા પિતાના અને ગામના સંસ્કારો લઈ જાઉં છું. એ દીકરી સન્માન્ય હોય છે. એટલે આપણે દીકરીઓનું પણ સન્માન કરીએ. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હમણાં જ હવે રાજ્યસભામાં 33% મહિલાઓ માટે અનામત જાહેર થઈ, બિલ પણ પાસ થઈ ગયું. એટલે હવે આ બેન દીકરીઓ 33% સંસદ સભ્ય બની શકશે, ધારાસભ્ય બની શકશે, પ્રમુખ પણ બની શકશે. એટલે છૂટછાટ આપી અને દીકરીઓના સન્માન માટે, મહિલાઓના સન્માન માટે, ખેડૂતોના સન્માન માટે, યુવાઓ માટે અનેક યોજનાઓ સરકારશ્રીની છે. એનો પૂરેપૂરો આપણે લાભ લઈએ અને આ લાભ આપણે લઈશું. સરકાર આપણી છે, સરકારની સાથે રહી અને આપણે કામ કરવાનું છે. એટલે હેમરાજભાઈ જેવા જાણકાર વ્યક્તિઓ સમગ્ર સમાજની યોજનાઓનો લાભ આપતા હોય છે અને એનો પરિપૂર્ણ આપણે હેમરાજભાઈનો એમની શક્તિનો વિશેષ આપણે ઉપયોગ કરીએ. કારણ કે હેમરાજભાઈ, હું તો માનું છું કે દોતા વિધાનસભાની અંદર 108 જેવું કામકાજ છે. 108 ને કોલ કરો આવી જાય ને, એમ હેમરાજભાઈ બહુ સુંદર કામ છે. એટલે આ સન્માન મારું નહીં પણ તમારું સન્માન છે. આ સન્માન ગોદરપુરા ગામનું છે. આ સન્માન આ રાજુભાઈ અને એમની ટીમનું છે. મને બે શબ્દો બોલવાની તક આપી. સાથે સાથે આ નમો લાઇબ્રેરી દ્વારા જગતના આપણે શિક્ષણને એટલું મહત્વ આપીએ કે શિક્ષણ એ ત્રીજી અંક છે. આપણે બે અંકથી જોઈ શકીએ છીએ, પણ શિક્ષણ દ્વારા આપણે ભવિષ્ય પણ જોઈ શકતા હોઈએ છીએ. એટલે ભવિષ્યને જોવા માટે શિક્ષણ બહુ જરૂરી છે. દીકરા દીકરીઓ બધા શિક્ષિત થાય અને પોતાના જીવનને સાર્થક બનાવે અને એક લક્ષ્ય સાથે આગળ વધે. આપણે કહીએ છીએ કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એમ તમે તમારું લક્ષ્ય નક્કી કરજો. તમારા જીવનની અંદર લક્ષ્ય નહીં હોય, કોઈ સંકલ્પ નહીં હોય, તો તમે આગળ વધી શકશો નહીં. એટલે નવરાત્રિનો સમય છે. માં જગદંબાના ચરણોમાં વંદન કરીએ છીએ. માં જગદંબાને પણ પ્રાર્થના કરું છું કે હે માં જગદંબા, ભારત માતાનું રક્ષણ કરજે. ભારત માતામાંથી, ભારત દેશની અંદરથી અસુરી શક્તિનો વિનાશ કરજે અને ગાયો, સાધુ, સંતો અને ગરીબો અને આ આપત્તિમાંથી બહાર નીકળે એ માં જગદંબાને નવરાત્રિના પવિત્ર પ્રસંગે આપણે પ્રાર્થના કરીએ. નવરાત્રિનો પ્રસંગ છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન તો અત્યારે અન્ન છોડી દીધું. ફક્ત પાણી ઉપર નવરાત્રિ કરતા છે. ફક્ત પાણી ઉપર ઘણા આપણા બધાના ભલા માટે અને આપણા ગુજરાતના પનોતા પુત્ર છે. એટલે ગુજરાત માટે નહીં પણ એ કહેતા હોય છે ગુજરાત મારું શરીર છે અને ભારત મારો આત્મા છે. એવી ઉમદા શક્તિ સાથે જ્યારે દેશના કલ્યાણ માટે ઝઝુમરી રહ્યા હોય અને આપણે આઝાદ તો થયા. 1947 મહાત્મા ગાંધીજી આપણને આઝાદ તો બનાવી દીધા. સાથે સાથે 1947 થી આઝાદ થયા અને કોંગ્રેસની સરકારે ક્યારેય ગરીબો વિશે, દીકરીઓ વિશે કે મહિલાઓ વિશે કે ખેડૂતો વિશે ક્યાંય વિચાર્યું નથી. પણ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014ની સાલથી આ સ્વચ્છતા અભિયાનનો આરંભ કર્યો. સ્વચ્છતા દ્વારા એમણે મહાત્મા ગાંધીનું જે સ્વપ્ન હતું એને સાકાર કરવા માટે 2014 થી ચાલુ કર્યું છે. એટલે સ્વચ્છતા અભિયાનનું અભિયાન ચાલી રહ્યું છે. અને તમે પણ તમારા ગામને, તમારી શેરીને, તમારા વાગડાને અને તમારા સ્કૂલને, તમારા જે જાહેર સ્થળો છે અને સ્વચ્છ રાખી અને સ્વચ્છતા અભિયાનને તમારું જન આંદોલન બનાવી અને સ્વચ્છતા અભિયાન એક તમારો ધર્મ બની જાય, એક કર્મ બની જાય. એવી રીતે એક સાંસદ તરીકે, તમારા દીકરા તરીકે તમને અપીલ કરું છું. એટલે આ સદસ્યતા અભિયાનને વધુમાં વધુ
આપણે આગળ વધારીએ. એનાથી અનેક રોગો મટી જતા હોય છે. જ્યારે વડાપ્રધાન શ્રી બેન દીકરીઓની ચિંતા કરી અને એટલે ખરેખર ટોયલેટો બની ગયા. એટલે એ નરેન્દ્રભાઈ મોદી એ બાળપણથી દુઃખ વેઠીને આવેલા છે અને જનતાની અને ગરીબોની શું વેદના છે એમને પૂરેપૂરી ખાતરી છે. જ્યારે સોના ચાંદીની થાળીઓમાં જમતા હોય અને એ ચમચોથી જમતા હોય એમને કઈ ખબર પડે? એટલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન તમારા માટે કુરબાન છે. જ્યારે આપણે દેશના યશસ્વી વડાપ્રધાનને આપણે નવરાત્રિના પર્વમાં એ ઉપવાસ કરી રહ્યા હોય ત્યારે આપણે બધા જ પ્રાર્થના કરીએ કે એમની મા જગદંબા એ ઉપવાસ દરમિયાન એમને એવી શક્તિ આપે કે ભારત આપણું 5મી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયની અંદર વિકસિત ભારત બની અને 3જી અર્થવ્યવસ્થા થાય અને દેશની અંદરથી ગરીબી નાબૂદ થાય એવી મા જગદંબાને પ્રાર્થના કરીએ. આપણા વડાપ્રધાન શ્રી પણ આપણે એ આપણા આશીર્વાદ દ્વારા આપણી અંતરની ભાવના દ્વારા એ પણ આપણે એમને મા જગદંબાને પ્રાર્થના કરીએ. મને 2 શબ્દો બોલવાની તક આપી આયોજક મિત્રનો, રાજુભાઈનો, ટીમનો, સમગ્ર ગોદરપુરા ગ્રામજનોનો ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. 1 મિનિટ ઉભા રહેજો. અમારી યુવા ટીમ આપણે દ્વારિકાધીશનો ફોટો આપવા માંગે છે. પાલનપુરી અને પુંજાભાઈ જોડાભાઈને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ પર આવશે.